ભરૂચમાં નકલી પોલીસ બની સીઝરોના ધમકીઓથી એક નિર્દોષને હાર્ટ એટેક. નકલી પોલીસ બનેલા 4 સીઝરો ઝડપાયા. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રિકવરી એજન્ટોના નામે ધાકધમકીઓ, ગેરકાયદેસર વાહન જપ્તી અને તોડપાણીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. ટોલ નાકા, હાઈવે અને મુખ્ય માર્ગો પર સીઝરો બની ફરતા તત્વો લોન ધારકોને પરિવાર સાથે જતા રોકી ધમકાવી, અપમાનિત કરી રૂપિયા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. બેંકોના કેટલાક રિકવરી એજન્ટો, મેનેજરો અને એજન્સીઓની મિલીભગતથી આ ગેરકાયદેસર ગોરખ ધંધો ચાલતો હોવાની લોકબૂમ ઉઠી છે. ગુજરાત ગૃહ વિભાગ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે હવે સીઝરોના મુખોટા ઓળી ફરતા અસામાજિક તત્વો સામે પણ કડક કાયદેસર પગલાં ભરવાની લોક માંગ તેજ બની છે. આ પરિસ્થિતિ વચ્ચે ભરૂચ શહેરમાંથી હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી હતી. શહેરમાં નકલી પોલીસ અને લોકોને ધમકાવી રૂપિયા વસૂલતા 4 તત્વોએ એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધમકીઓના કારણે એક નિર્દોષ વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત નિપજવાની ગંભીર ઘટના સામે આવી હતી. ભોલા વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વેશ બિપિન મોદી 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાડપોર રોડ ઉપર કેટલાક શખ્સોએ તેમને રોકી પોતે સીઝરો હોવા છતાં પોલીસ હોવાનું કહી વાહનમાં નંબર પ્લેટ નથી તેવો આક્ષેપ કરી રૂપિયા ક્યારે આપશો તેવી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વેશ મોદી ગંભીર રીતે ગભરાઈ ગયા હતા. ચાલુ રસ્તા પર જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા. તાત્કાલિક તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓની ધમકીઓ અને માનસિક દબાણના કારણે તેમના પતિનું મોત થયું છે. ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સર્વેલન્સ ટીમે યોગેશ સંતોષ બેલેરાવ, સંજુ રામધ્યાન વસાવા, પ્રિતેશ ભરત રાણા અને ભાવેશ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે જે આરોપીઓ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા, તેમની પોતાની ગાડીઓમાં જ નંબર પ્લેટ નહોતી. પોલીસે બંને વાહનો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં 4 આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાનું પણ બહાર આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી છે. આ બનાવે શહેરમાં કાયદો વ્યવસ્થાને લઈ ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે લોકોની સુરક્ષા અને નકલી સીઝરો રિકવરી ગેંગ સામે દ્રઢ કાર્યવાહી કરવાની માંગ જોર પકડી રહી છે.